જય સ્વામિનારાયણ. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દેશ વિદેશમાં સંસ્કૃતિના મૂલ્યો સૌ માનવજાતમાં આવે એ માટેથી મંદિર નિર્માણની પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેથી આ મંદિર જોઈને સૌને શાંતિ અને સંવાદિતાની પ્રેરણા મળે. છેલ્લા 1 વર્ષમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર અને અમેરિકા અક્ષરધામનું ઉદ્ઘાટન થયું. આ બંને મંદિરોના ઉદ્ઘાટન અને મૂર્તિ પ્રતિષ્ઠા પછી જાણે સમગ્ર વિશ્વની અંદર એક નવી જ ક્રાંતિ થઈ છે મંદિર પરંપરાની અંદર. આ બંને મંદિરોની ખૂબ પ્રશંસા સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ અને ચાહિતા કથાકાર સ્વામી પૂજ્ય સત શ્રી સ્વામી કરી રહ્યા છે. આવો તેમને સાંભળીએ. મિત્રો, પૂજ્ય સત શ્રી સ્વામીએ દેશ વિદેશમાં કથાઓ, પ્રવચનો અને સભાઓ કરીને અત્યાર સુધીમાં લાખો લોકો અને હજારો યુવાનોને જીવન પરિવર્તનની પ્રેરણા આપી છે. એવા પૂજ્ય સત શ્રી સ્વામી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પથી અને પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજની પ્રેરણાથી નિર્માણ પામેલા અજાયબી સમાન બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી અને સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ અમેરિકાની પ્રશંસા કરી રહ્યા છે. આજે આખું મૂળ હિન્દુસ્તાન પાછું બેઠું થઈ રહ્યું છે અને આપણી ઓરિજિનલ સંસ્કૃતિ એ જે આજે જે અબુધાબીમાં હિન્દુ ટેમ્પલ બન્યું એ કોઈ નાની હુની વાત નથી. કોઈને ઇજાજત મળે જ નહીં, બરાબર. અને ભવ્ય ટેમ્પલ, વળી ગવર્મેન્ટે જગ્યા દીધી, ત્યાંની લાઇટ એ આપશે, પાણી એ આપશે, અને કોઈ પણ એના અગેન્સ્ટમાં બોલશે કે કાંઈ પ્રવૃત્તિ કરશે હિન્દુ ટેમ્પલની તો એનો કાનૂન બનાવી દીધો, એને સજા કરવામાં આવશે. આટલું તો પાછું પ્રોટેક્શન દઈ દીધું જો એને. આ કોઈ નાની મૂની વાત નથી. અને અક્ષર પુરુષોત્તમ મંદિરે જે રોબિન્સવિલમાં ન્યૂજર્સીમાં અક્ષરધામ બનાવ્યું, તો બી એટલું ભવ્ય એમણે અક્ષરધામ ત્યાં બનાવ્યું છે કે ટુરિસ્ટ લોકોને ત્યાં જવું પડશે ને બાકી ત્યાં અમેરિકામાં પીઝા ખાવા સિવાય બીજું છે એની પણ ટુરિસ્ટ પ્લેસ તો છે નહીં કાંઈ, બરાબર. રાઇડ્સ હોય એ તો બધું આર્ટિફિશિયલ કહેવાય ને. રાઇડ્સમાં તમે ચડો, બીજું ત્રીજું કરો, પ્લેનમાં જાઓ, હેલિકોપ્ટરમાં જરાક વિઝિટ કરો, આ તે. પણ એક માણસને નવી ચીજો જાણવા મળે, એ જે આપણી સંસ્કૃતિ, આપણી શિલ્પકળા, જે કંઈ બધી ચીજો એ આખી એમાં ઉદ્ભૂત કરી છે. એટલે આખા ખાલી અક્ષરધામ જે બન્યું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, એનાથી સ્વામિનારાયણનું નામ તો પાંદડે, આપણે આમ કહેવાય ને કે ગુણાતીતાનંદ સ્વામી કહેતા પાંદડે પાંદડે સ્વામિનારાયણ થશે. તો એ કંઈ એક એકને કરાવવા ગયા ન થાય. એ મંદિર જોઈને જેટલા જાય એ બધા શું કે સ્વામિનારાયણના મંદિરે ગયા, સ્વામિનારાયણના મંદિરે ગયા, દેશના વિદેશના બધા. અને એ કોઈ ત્યાં જશે ની શિલ્પકળા જોશે ની મંદિરનું આર્કિટેક્ચરિંગ બધું જોશે તો એને એમ થશે કે હિન્દુસ્તાન તો કેવું છે. આખા હિન્દુ સમાજનું અને ભારતનું ગૌરવ વધે એવું કાર્ય ત્યાં કરવામાં આવ્યું છે. અબજો રૂપિયાના ખર્ચ અને હજારો માણસોની મહેનતથી કેટલું માણસો લાઈનમાં હતું કે અમને સેવામાં લઈ લો, અમને જોબ છોડી કામ છોડી રજિસ્ટ્રેશન કે ભાઈ તમે સેવામાં હાલશો કે નહીં હાલો. અમેરિકામાં 1000 થી 1200 માણસોનું રોજનું કામ કરે અને 1000-1200 માણસોમાં પડાપડી થાય કે મારો વારો લઈ લો. યોગ્યતા હોય તો સેવામાં હાજર કરવાનું, નહીં તો નહીં કરવાનું. સમર્પણ એવું, નિષ્ઠા એવી. કોઈ પણ સર્જન થાય ત્યાં સમર્પણ, નિષ્ઠા અને માણસનો શુદ્ધ ભાવ એ વિના સર્જન થતું નથી. એટલે આ બધા કાર્યો, અને સ્વામિનારાયણ ભગવાન તો 200 વર્ષ પહેલા આવ્યા, એ નંદ સંતો ને એ બધા જે અમુક ભક્તો બધા હતા એટલા સમર્પણ ભાવના વાળા હતા. એટલે આજે તમે જો ટૂંક સમયમાં 200 વર્ષના ગાળામાં આજે દેશમાં, દુનિયાભરમાં સ્વામિનારાયણના મંદિરો ખાલી
યુએસએમાં, અમેરિકામાં લગભગ ઓછામાં ઓછા 100 થી 150 મંદિરો તો સ્વામિનારાયણના જ ખાલી છે અમેરિકામાં. નાના મોટા શિખરવત બીજા ત્રીજા બધા મંદિરો ગણો, ખાલી અમેરિકામાં 150 મંદિરો સ્વામિનારાયણના છે. ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય, આફ્રિકા હોય, હરેક દેશોમાં આજે આટલા મંદિરોનું નિર્માણ થયું. એટલે આપણે બધાએ સારી રીતે ક્યાંક જોડાઈ સારું કાર્ય કરવું. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ.